9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના હસ્તે નવજીવન જનરલ હોસ્પિટલ અને ડ્રામા સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું। હરસિદ્ધ માતાજી મંદિરના પૂજારી અશ્વિનભાઈ જાની, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, લાડોલ જિલ્લા પંચાયતના ડેલિગેટ હર્ષદભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ પટેલ, દીપકભાઈ પટેલ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। નવજીવન જનરલ હોસ્પિટલ તેમજ ડ્રામા સેન્ટર તમામ સુવિધા સજ્જ તેમજ સારવાર સહિત બ્રહ્માણી સોસાયટી ગાયત્રી મંદિરની સામે ટીબી રોડ વિજાપુર મુકામે શ્રાવણ માસના પ્રથમ દિવસે શુભારંભ કરવામાં આવ્યું। ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું કે વિજાપુરના લોકોને હિંમતનગર, ગાંધીનગર, મહેસાણા ઇમરજન્સી સમયે જવું પડતું હતું, જે ઇમરજન્સી સેવા હવે નવજીવન જનરલ હોસ્પિટલમાં મળી રહેશે। મારું નામ ડૉક્ટર વારિસ હુસૈન મહેમાન છે। હું અત્યારે હાલ નવજીવન હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરમાં છું। આ હોસ્પિટલ આજે ઓપનિંગ થઈ રહી છે, જે આ હોસ્પિટલના અંદર અદ્યતન આઈસીયુ છે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે। આખા વિજાપુરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આઈસીયુ, અદ્યતન આઈસીયુ હજી સુધી આવ્યું નથી અને આ પહેલી વાર થઈ રહ્યું છે। આ હોસ્પિટલમાં અદ્યતન આઈસીયુ સિવાય અદ્યતન ઓપરેશન થિયેટર છે, ડાયાલિસિસ સુવિધાઓ છે, લેબોરેટરી છે, ફાર્મસી છે। અહીંયા 24 કલાક મેડિકલ ઓફિસરો રહેવાના છે, 24 કલાક ફાર્મસી ઓપન રહેશે। આ નવી શરૂઆતની સાથે આપણે વિજાપુરમાં આજે નવજીવન હોસ્પિટલની ઓપનિંગ કરી રહ્યા છીએ। કેવા પ્રકારની જે સુવિધાઓ અને આજે કોના હસ્તક ઓપનિંગ કરવામાં આવ્યું હતું? નવજીવન હોસ્પિટલના અંદર આજે ડૉક્ટર સીજી ચાવડા સાહેબ આવેલા હતા અને એમના હાથે હસ્તકે હોસ્પિટલનું ઉદ્ઘાટન શુભારંભ કરવામાં આવ્યું હતું અને એમને આપણને વચન બી આપ્યું છે કે વિજાપુર લેવલે આ હોસ્પિટલના અંદર કંઈ બી કામ હશે તો એ પોતે હાજર અહીંયા રહેશે। વિજાપુરના લોકો જે તકલીફના પીડાતા હતા, તે પીડાતાના કારણે જે વિજાપુર સિવાય ગાંધીનગર કે અમદાવાદ કે હિંમતનગર જતા હતા, એ હવે નહીં થઈ, એની સુવિધાઓ આપણે અહીંયા નવજીવન હોસ્પિટલમાં લાવ્યા છે, તો એમના અહીંયા બનતી સુવિધાઓથી સાથે બધી સુવિધાઓ આપણે આપીશું। મારું નામ પૂજા અમિત છે, હું ઈડરથી બિલોંગ કરું છું। આજે જે નવજીવન હોસ્પિટલ ઓપનિંગ કરવામાં આવ્યું છે, તો શું કહેશો બાબતે? નવજીવન હોસ્પિટલ એક વિજાપુરની એક અદ્યતન સુવિધા સાથે ઓપનિંગ થઈ રહી છે, જેની અંદર જે વિજાપુરના લોકો ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર જો જવું પડતું હતું, તે બધી જ સારવાર આપણે વિજાપુરની અંદર આપી રહ્યા છીએ। નામ ડૉક્ટર યોગેશ કુમાર દેવજીભાઈ જાદવ છે। આજે હોસ્પિટલ જે ઓપનિંગ કરવામાં આવ્યું છે, એમાં કેવા કયા પ્રકારની સુવિધા અને વ્યવસ્થાઓ આયોજન કરવામાં આવેલો છે? આ હોસ્પિટલ બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે વિજાપુર ખાતે આપણે ક્રિટિકલ પેશન્ટો ટ્રીટ થાય। અમુક પેશન્ટોને મતલબ ક્રિટિકલ પેશન્ટોને ગાંધીનગર કે અમદાવાદ જેવા મોટા સિટીમાં ટ્રાન્સફર થવું પડે, સૌથી ના થવું પડે, એટલા માટે આપણે અહીંયા સારી સુવિધા મળી રહે એટલા માટે વિજાપુર ખાતે આજે મલ્ટીપર્પઝ હોસ્પિટલ શરૂ થઈ રહી છે અને જોયું હશે કે જ્યારે ક્રિટિકલ કેસ ઊભો થાય, ઇમરજન્સી એક્સિડન્ટ જેવો થાય, મોટા એક્સિડન્ટ રોગચાળો થતો છે, આવા પેશન્ટોને કાં ગાંધીનગર કાં હિંમતનગર શિફ્ટ કરવામાં આવે, કારણ કે એની ફેસિલિટી નથી। પરંતુ આ ડૉક્ટરની ટીમે જે ફેસિલિટી ઊભી કરી છે, એમાં ઓપીડી તો હોય, ઓપરેશન તો હોય, તો ક્રિટિકલ કેસીસ એના માટે સ્પેશિયલ ડૉક્ટર જાદવ છે અહીંયા પેનલમાં છે, અને ડૉક્ટરની ટીમ પણ બહુ સફળ છે અને કોઈ જાતના ભેદભાવ વગર અહીંયા વિજાપુરમાં હાથ ગણાય એવી જગ્યા ઉપર હોસ્પિટલ બનાવવામાં આવી છે। મને આશા છે કે આ હોસ્પિટલના કારણે વિજાપુર અને આજુબાજુના ગામોના જે પેશન્ટોને અથવા ઇમરજન્સી પેશન્ટોને અથવા કોઈ ક્રિટિકલ કેસ ઊભો થાય એવા લોકોને હિંમતનગર અને ગાંધીનગર કે અમદાવાદ શિફ્ટ થવું પડતું, એના કારણે કરતાં અહીંયા ખૂબ સરસ રીતે એ લોકોની સારવાર થશે અને આખું નવજીવન હોસ્પિટલ ફક્ત વિજાપુરને જ નહીં, વિજાપુર